હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છીએ ઘઉંની મીઠી સેવ। તહેવારોમાં તેનું પ્રેઝન્ટેશન કંઈક આપણે અલગ જ રીતે કરીશું, જેથી કરીને બધાને યુનિક એકદમ લાગશે। તેના માટે આપણે ઘઉંની સેવ લીધી છે। જો આ પ્રકારની જે ઘઉંની સેવ આવે છે તે આપણે લેવાની છે અને પછી તેનો ઝીણો ઝીણો ભૂકો કરી લેવાનો છે। આપણી સેવ જો આ પ્રમાણે એનો ભૂકો હોવો જોઈએ। હવે આપણે એક પેન લીધું છે, તેમાં એક મોટી ચમચી ઘી લેશું અને તેમાં આપણે 3 વાટકી ઘઉંની સેવ લેવાની છે। તેને સરસ રીતે એકદમ શેકી લેવાની। ધીમે ધીમે એનો કલર ચેન્જ થતો જશે। તમે જોઈ શકો છો કે તે થોડું ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે। હવે આપણે એક બીજું વાસણ લઈશું, તેમાં આપણે જે વાટકીના માપથી ઘઉંની સેવ લીધી હતી તે જ વાટકીના માપથી 2 વાટકી પાણી અને 1 વાટકી ખાંડ લેશું અને પાણીને એકદમ ઉકળવા દેશું। હવે જે સેવ રોસ્ટ કરી લીધી છે તેમાં આપણે તે પાણીને એડ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ બબલ્સ આવવા માંડ્યા છે। હવે એકદમ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે। જો એકદમ ડ્રાય થતી જશે, ધીરે ધીરે બધું પાણી સેવ બધું જ પાણી શોષી લેશે અને એકદમ ડ્રાય થઈ જશે। હવે તેમાં આપણે ઘરની ફ્રેશ મલાઈ એડ કરવાની છે। 1 ચમચી મલાઈ એડ કરવાથી આ સેવનું ટેક્સચર બહુ સરસ થઈ જાય છે। તમે જોઈ શકો છો કે આપણે તેને સેવ સાથે એકદમ મિક્સ કરી લેવાની છે। આપણી સેવ સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક પેન લેશું, તેમાં 1 ચમચી ઘી એડ કરવાનું છે અને તેમાં આપણે કાજુ બદામ કિસમિસને રોસ્ટ કરી લેવાની છે। આ રીતે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને ઉપરથી એડ કરવાથી સેવનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણી સેવ તૈયાર થઈ। આ સેવને તમે મોદકના મોલ્ડમાં ભરી દેશો તો તમે એકદમ અલગ જ રીતે મોદક બનાવી શકો છો। જો તો મોદકનું આપણે એક મોલ્ડ લીધું છે, તેમાં નીચે આપણે રોઝ પેટલ્સ એડ કરી છે, બદામની કતરણ એડ કરી છે અને તેના ઉપર આપણે સેવ એડ કરી દીધી છે। આ રીતે તમે મોદક તૈયાર કરી શકો છો અને ગણેશજીને ભોગ ધરાવી શકો છો। પણ આજે આપણે કંઈક અલગ રીતે સર્વિંગ કરવાના છીએ। તેના માટે આપણે એક નાની વાટકી લીધી છે, તેના ઉપર રોઝ પેટલ એડ કરીશું અને બદામની કતરણ એડ કરીશું। હવે જે આપણે સેવ બનાવી છે તે તેમાં આપણે એડ કરી દેવાની છે અને સરસ થોડું પ્રેસ કરતું જવાનું છે અને બીજી પ્લેટ ઉપર તેને ટર્ન કરી દેવાની છે। જો તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે। આવી જ રીતે આપણે બધી જ સેવને તૈયાર કરી લેવાની છે। જો તમે તહેવારોમાં આ રીતનું કંઈક યુનિક સર્વિંગ કરીને આપશો તો જે લોકો મીઠી સેવ નહીં ખાતા હોય તે પણ ખાતા થઈ જશે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।